વડોદરામાં સામાન્ય જનતા રસ્તાના ખાડાઓથી હેરાન પરેશાન થઈ જાય તો પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. પણ જ્યારે કાઉન્સિલરના પોતાના માતા પિતા રોડ પર પટકાયા ત્યારે તો આખું તંત્ર રાતોરાત દોડતું થઈ ગયું. ઘટના કંઈક એવી છે કે વડોદરાના વોર્ડ નંબર 7ના ભાજપના કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકરના માતા પિતા કારેલીબાગ વિસ્તારમાં આવેલા રામદેવ પીરની ચાલી પાસેથી ટુ વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા. આ બિસ્માર રસ્તા પર પડેલા ઊંડા ખાડાના કારણે તેમનું વાહન સ્લીપ થઈ ગયું અને તેઓ રસ્તા પર ભયાનક રીતે પટકાયા. અકસ્માતની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે ટીમ મોકલીને ત્યાં ખાડા પૂરવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી. પણ આ ઘટનાએ વડોદરા તંત્રની નીતિ અને દાનત સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે સામાન્ય નાગરિકો મહિનાઓથી બિસ્માર રસ્તા અને ખાડાઓની ફરિયાદો કરી રહ્યા છે, પણ તેમની કોઈ સુનાવણી થતી નહોતી. તો પછી કાઉન્સિલરના પરિવારજનો સાથે અકસ્માત થયો ત્યારે જ કેમ તંત્રને કામ કરવાનું યાદ આવ્યું? શું વડોદરામાં સામાન્ય નાગરિકોના જીવની કોઈ કિંમત નથી? તંત્રના વીઆઈપી અભિગમ સામે હવે વડોદરાના સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.